કેમ છો વડોદરાના વાસીઓ? આ ક્યાંની જગ્યા છે તમે સોચી રહ્યા છો ને? આ જગ્યા છે શ્રી વ્રજ રાજકુમારજી મહોદય શ્રી આપણા વડોદરામાં આવી ગયા છે. અને આપણા વડોદરામાં હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ શરૂ થઈ ગયો છે. હજી હવે આપણે 4 દિવસ કુલ બાકી છે. જેટલા વડોદરાના વાસીઓ ગયા ના હોય એ ત્યાં જરૂરથી વિઝિટ કરજો. અને ત્યાં શ્રી વ્રજ રાજકુમારજી મહોદય શ્રી ત્યાં 1008 પોથીજી શ્રીમદ ભાગવત કથાનું જ્ઞાન યજ્ઞ આપી રહ્યા છે. તે બપોરના 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી તે કથા આપી રહ્યા છે. અને ત્યાં વિઝિટ જરૂર કરજો. ત્યાં જોવાલાયક બહુ સારી વસ્તુઓ છે. ત્યાં 8 થી 10 સુધી બાળકો માટે જોવા માટે પણ સરસ મજાનું શો હોય છે. અને આપણે આ પહેલું જોઈએ છે તિરુપતિ બાલાજી. અને ત્યાં આગળ કુલ 10 ધામની યાત્રા થાય છે. જે પણ ગયા ના હોય તે જરૂરથી વિઝિટ કરજો. વડોદરા નવલખી ગ્રાઉન્ડ અકોટા. તિરુપતિ બાલાજી મસ્ત દેખાય છે ને? હવે તમે લોકોએ શાંતિથી મ્યુઝિકથી તમે લોકો જોશો. હવે આપણે જઈ રહ્યા છીએ પદ્મનાથ સ્વામી. એ શ્રી વિષ્ણુ ભગવાનનું બીજા અવતાર છે. તમે ત્યાં નહીં જઈ શકતા પણ અહીંયા દર્શન કરી શકો છો. તમે જરૂરથી વિઝિટ કરજો. હજી 5 દિવસ બાકી રહ્યા છે. અને તમને વિડીયો કેવો લાગ્યો એ તમે જણાવજો. અને બીજાને વધુથી વધુ શેર કરજો. જે લોકો ગયા નથી એ લોકો જઈ શકે. હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, શ્રી કૃષ્ણની નગરી દ્વારકા. તમે કૃષ્ણ ભગવાન દેખાઈ રહ્યા છે આમાંથી. દેખો આયરા, તમે લોકો દર્શન કરી લો. ત્યાં આગળ ભીડ તો બહુ જ હતી. તમે લોકો જલ્દીથી તમે વિઝિટ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં પણ કરજો. અને વધુથી વધુ શેર કરજો જે બીજા લોકોને ખબર પડે. અને વડોદરાના વાસીઓ તમે લોકો ખાસ જજો. હવે આપણે જઈ રહ્યા છીએ શામળાજી. શ્રીનાથજી મંદિર, नाथद्वारा, मोती महल. देखो अच्छा सा किया है ना. आप लोग जल्दी से जल्दी जाओ. હવે આપણે જઈ રહ્યા છીએ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા. પ્રભુ શ્રી રામ દેખાઈ રહ્યા છે તમને લોકો? દેખો પ્રભુ શ્રી રામ. હવે તમે લોકો કોમેન્ટમાં કરી દેજો જય શ્રી રામ. અને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ આ ખાલી થોડા દિવસો માટે જ છે. 30 તારીખ સુધી આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે. તમે લોકો જલ્દીથી જલ્દી જઈ શકો તો તમે જલ્દીથી ત્યાં જજો. ત્યાં બહુ સારું જોવા લાયક વસ્તુઓ છે. અને ત્યાં 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી ત્યાં બિઝનેસની રિલેટિવ વસ્તુઓ તમને શીખવાડે છે. એ પણ તમે કરી શકો છો. અને આ ત્યાંનો અંદર શ્રીમદ ભગવત કથા જ્ઞાનનું ત્યાંનો એન્ટ્રી ગેટ છે. પહેલાં રાધા કૃષ્ણ દર્શન કરીને તમે હવે આગળ વધજો.
શ્રી વ્રજરાજકુમારજી મહોદયજી ત્યાં તેમની કથા સંપૂર્ણ રીતે આપતા હોય છે અને બધા જોવા માટે કેટલાય લાખો લોકો બેઠા હોય છે. તમે આ વિડીયોમાં દેખી શકો છો. શ્રી વ્રજરાજકુમારજી મહોદયજી તેમની કથા સંભળાવે છે. હવે આપણે બહાર આવી ગયા છે. હવે આપણે જઈશું બદ્રીનાથ. તે કહે છે મકાન ઊંચા ના હોય તો પણ વિચાર ઊંચા હોવા જોઈએ. હવે આપણે બદ્રીનાથ થઈ ગયા છે. તમે દેખાઈ શકો છો ને, કેટલું સારું વસ્તુ છે અને જોવાલાયક છે. તમે જલ્દીથી જલ્દી વિઝિટ કરજો. દેખ્યા આદિયોગી ભગવાન. ત્યાં ફોટો પાડવા માટે પણ સરસ બૂથ આપ્યા છે. ત્યાં તમે લોકો સરસ ફોટા પણ પાડી શકો છો અને ત્યાંનો સ્ટાફ પણ બહુ સારો છે. એ તમારી મદદ પણ કરશે. હવે આપણે જઈ રહ્યા છીએ બદ્રીનાથ. તુંગનાથ મધમેશ્વરનાથ. દેખો બદ્રીનાથ દેખી રહ્યા છો ને, સરસ મજાનું ડેકોરેશન પણ એ લોકોએ કર્યું છે. તમે દેખાઈ રહ્યા છે કેદારનાથ. સરસ મજાની થીમ ઉપર એ લોકોએ આ બનાવ્યું છે. તમે લોકો જરૂર વિઝિટ કરજો. દેખ હવે આપણે જઈ રહ્યા છીએ કૃષ્ણ ભગવાનની નગરી. આપણે હવે વ્રજ દર્શન કરીશું. એન્ટ્રી કેટલી સરસ હતી ને. એન્ટ્રીમાં દેખો રાધા કૃષ્ણ છે. સરસ મજાનું જોવા લાયક વસ્તુ હતી અને બાળકોને જરૂર લઈને જજો. દેખો રાધા કૃષ્ણ. કીર્તિ મંદિર બરસાના. દેખો ફોટો બૂથ મસ્ત દેખાઈ રહ્યા છે તમે લોકોને. સરસ મજાનું છે જોવાલાયક. દેખો કીર્તિ મંદિર બરસાના. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. આ વિડીયો કેવો લાગ્યો હોય તમે લોકો જણાવજો અને કમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને આ વિડીયો એન્ડ સુધી જોજો. એન્ડમાં કંઈ અલગ જ થાય છે. દેખીએ કૃષ્ણ ભગવાનના પોસ્ટર છે. કેટલી બધી લીલા એ વિશે જણાવે છે. અને ત્યાંનો એમની બેઠક કેટલી હતી. શ્રી ગોવિંદ ઘાટ શ્રીમદ ગોકુલ એ પહેલી હતી બેઠક. 5મી હતી શ્રી વિદાંત ઘાટ મથુરા. પછી શ્રી
કૃષ્ણ નંદી ઘાટ પર 45 નંબરની બેઠક હતી. આવું કેટલું બધું જોવાલાયક છે એ ત્યાં તમે જઈને વિઝિટ કરજો ને, પછી તમને ખબર પડશે. આ તમે વિડીયોને પોઝ કરીને તમે લોકો જાતે જ વાંચી લેજો કેટલી બેઠક હતી, અને તમે કમેન્ટમાં કહેજો કેટલી બેઠક હતી કુલ. દેખી વારાણસી મસ્ત મજાની છે, તમે લોકો જરૂરથી વિઝિટ કરજો. દેખ્યા શ્રી કૃષ્ણ ભગવાન, તેમની લીલાના પોસ્ટર છે. અને તમે લોકો રાતે જશો ને તો રાતે નહીં, લાઇટ શો પણ થાય છે, તો તમને ખબર પડશે કેવો મજાનો શો છે. હવે આપણે જઈ રહ્યા છીએ જગન્નાથપુરી. દેખ્યું હોય કેટલી બધી જગ્યાના અહીં એક જ જગ્યાએ દર્શન થઈ ગયા છે ને, તમે લોકો જરૂરથી વિઝિટ કરજો. દેખો જગન્નાથજી, પછી બલરામજી અને તેમની બેન સુભદ્રા, ત્રણેયના સરસ મજાના દર્શન થઈ ગયા છે ને, ત્યાં તમે લોકો જરૂર જજો. તમે દેખાઈ રહ્યા છે, વિડીયોને પોઝ કરીને તમે લોકો અવશ્ય જોઈ લેજો. કેટલું મસ્ત મજાનું સ્ટ્રક્ચર બનાવ્યું છે ને, દેખો. આપણા કેટલા બધા ધામના આપણને એક જ જગ્યાએ દર્શન થઈ ગયા છે ને. હવે આ એમને બનાવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાન. પથ્થર આગળ ઊભા છે, એ આપણે બહુ મસ્ત મજાનો, તમે રાતે જશો ને તો બહુ સરસ મજાનો શો થશે. અને શ્રી વ્રજ રાજકુમારજી મહોદયજી કહે છે, પ્રભુ પર વિશ્વાસ રાખો और खुद पर भरोसा, यही सफलता सबसे बड़ा मंत्र है. આ જ મંત્ર આપણને જીવનમાં શું કરવાનું છે એ સૂચવે છે. આ ત્યાં આગળના કુંડ હતા, ત્યાં કેટલા કુંડ છે તમે લોકો વાંચી શકો છો વિડીયોમાં. અને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવને આજે કુલ 15 વર્ષ થઈ ગયા છે. એની ઉજવણી આપણા વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં થઈ રહી છે. તમે જરૂરથી વિઝિટ કરજો અને આ વિડીયો વડોદરાવાસીઓને શેર કરજો. જે જઈ ના શક્યા હોય એ તમે લોકો જજો. અને તે કહે છે, ભગવાન હરેક સમય પર સાથ આપે છે, બસ આપણે આપણા ડરને છોડીને આગળ વધતું રહેવું જોઈએ. ત્યાં તમે લોકો કથા સાંભળજો, બહુ સારી હોય છે. તો મને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી તમે લોકો બોલજો.
તમે કોઈ સબસ્ક્રાઈબ પણ નથી કરતા, લાઈક પણ નથી કરતા અને કમેન્ટ પણ નહીં કરતા કે વિડીયો કેવો લાગ્યો છે. અગર આ વિડીયો પર 1 લાખ વ્યૂઝ આવી જાય છે તો હવે આપણે કંઈ અલગ જગ્યા ઉપર હવે આપણે નવું ટ્રાય કરવાના છે. જલ્દીથી જલ્દી 1 લાખ વ્યૂઝ કરી દો તો આપણે કંઈ અલગ કરીએ. દેખો હવે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવને આગળ કથા ચાલતી હતી. હવે પાછળની સાઈડ બાળકો માટે જોવાલાયક સ્થળ છે. ત્યાંની એન્ટ્રી ગેટ છે. દેખો દેખાય છે, પ્રાણી છે પણ આ બધા નકલી છે, પણ જોવા માટે બહુ સરસ મજાના છે. તમે જરૂરથી જો. દેખો કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે દેખાય છે. જીરાફ છે. જોવાલાયક બહુ સારી વસ્તુઓ છે. તમે જરૂરથી જોજો. હવે તમે આ વિડીયોને મ્યુઝિક સાથે જોજો, તમને બહુ સારો લાગશે.
કૃપા તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે શેર કરો. વિડીયો સૌથી પહેલાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમને દેખાઈ રહ્યો છે આ વિડીયો તમારે ઉપર આઈ બટન પર ક્લિક કરો અને દેખ્યો ના હોય તમે જરૂરથી દેખો. બાય.